આગળ વધીશું અને મુદ્દા નંબર 2 પર નજર કરીશું. જિજ્ઞાસા, આજે આખો આ મુદ્દા નંબર 2 એ એટલા માટે ચર્ચાનો વિષય છે અને એટલા માટે આપણે જેટલી પણ આપણી ઓડિયન્સ જોઈ રહી છે, જેટલા પણ આપણા પ્રેક્ષકો જોઈ રહ્યા છે, એમને આ મુદ્દાથી એટલા માટે વાકેફ કરવો પડે કારણ કે અહીંયા એવું આપણે માની રહ્યા છીએ કે લોકોના સ્વાસ્થ્યની કોઈ પણ પ્રકારની ચિંતા કરવામાં નથી આવતી. આરોગ્ય વિભાગ જે છે એ ઊંઘતું ઝડપાયું છે ફરીવાર, એવું પણ આપણે કહી શકીએ કારણ કે બાલાજીના નમકીનમાં હવે ગ્રાહકને ફરીવાર આપણે કહી શકીએ ફરીવાર આ કડવો અનુભવ થયો છે કારણ કે એકવાર નહીં અનેકવાર બાલાજીના નમકીનમાં ગ્રાહકોને કડવો અનુભવ થાય છે અને ફરીવાર આ ઘટના જે સામે આવી છે કચ્છમાં ધ્રબ ગામની આ ઘટના સામે આવી છે. બાલાજીના વેફરના પેકેટમાંથી ગરોળી નીકળી છે. જે રીતે આ લિયાકત તુર્કે નામના વ્યક્તિ કે જેણે પોપરિંગના મસાલાના પેકેટ જે ખરીદ્યું હતું એમાંથી ગરોળી નીકળી છે. એટલે તમે વિચાર કરો કે આ બાલાજીની આ નમકીનના પેકેટ એના આપણે દ્રશ્યો પણ બતાવીશું કે આવી આ ઘટના પહેલી વાર નથી બની. આ ઘટના એક વાર નહીં પણ આવી ઘટનાઓ 4 વાર બની છે અને એ જ બાલાજીની કંપનીની જ આ ઘટના સામે આવી છે. એ 4 ઘટનાઓ પર નજર કરીશું. પણ જે આ વ્યક્તિ જેના પેકેટમાંથી આ ગરોળી નીકળી છે એમણે શું કહ્યું છે એ પણ સાંભળીશું. બાલાજીમાં એક પોપરીન કરીને પડીકો આવે છે. એ પડીકામાં જે ગરોળી નીકળી છે એ મારો પોતાનો જ વિડીયો બનેલો છે અને જે ફોટા વાયરલ થયા જે મેં પોતે જ કર્યા છે. અને જે ગરોળી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા. અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી, મોટી ગરોળી, નાની પણ નહોતી, મોટી ગરોળી એવી નીકળી છે. એટલે સવાલ અહીં એ છે કે તમે, હું ને આપણે બધા જ બાલાજી નમકીનના પેકેટ્સ ખાતા હોઈશું, ક્યારેક ખાતા હશું, પરંતુ વારંવાર આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા બની રહ્યા છે. આજની ઘટના કચ્છના મુન્દ્રામાં બની છે પરંતુ આ પહેલી વાર નથી બન્યું. ભૂતકાળમાં પણ આ પ્રકારે બાલાજી નમકીન ના પેકેટ્સમાંથી આ પ્રકારે જીવાત નીકળવાની, ગરોળી નીકળવાની, મૃત દેડકો નીકળવાની, મરેલો ઉંદર નીકળવાની કે બંદૂ નીકળવાની આ ઘટનાઓ હમણાં તાજેતરમાં જ બનેલી છે, જે અનેક સવાલો ઊભા કરી રહી છે કે જો આટલી બધી ઘટનાઓ વારંવાર બની રહી છે તો પછી બાલાજી નમકીન સામે કોઈ ઠોસ કાર્યવાહી કેમ નથી થઈ રહી, કોઈ ઠોસ પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા? કારણ કે આ તમામ 4 દ્રશ્યો જુઓ, આ પાછલા એક જ વર્ષના છે કે જેમાં 4 અલગ અલગ ઘટનાઓ જોવા મળી છે. આજની તાજી ઘટનામાં ગરોળી નીકળી છે જે કચ્છના મુન્દ્રામાં બનાવ બન્યો છે. હજુ થોડાક સમય પહેલા જ બાલાજીના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો હતો ત્યારે પણ ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો અને આવી કંપનીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે. કેમ કંપનીને સીલ મારવા સુધીની કાર્યવાહી નથી કરવામાં આવતી એ સવાલ ઉઠાવ્યા છે અને આગળ પણ ઉઠાવતા રહીશું. ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, એકવાર નહીં વારંવાર આ પ્રકારે બાલાજી નમકીનની બેદરકારી સામે આવી છે, ગંભીર લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તેમ છતાં કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ. આપણી ટીવી સ્ક્રીન ઉપર હમણાં જે જુદા જુદા 4 દ્રશ્યો જે ચાલ્યા એટલે એની વાત એ નક્કી થાય છે કે એક જગ્યાએ એવું નથી કે સેન્ટર કે ભાઈ ત્યાંથી કોઈ વસ્તુ નીકળતી હોય. 4 અલગ અલગ જિલ્લાઓના દ્રશ્યો છે અને પેકેજિંગ ઉપર લખેલું છે બાલાજી નમકીન. અને વંદા, ગરોળી, ઉંદર, દેડકો, હવે માનો કે કોઈ પેકેટની અંદર એની ટાઈમલાઈન પતી ગયો કે એક્સપાયર થઈ ગયો, ફૂગ વળી જાય અથવા તો ખરાબ થઈ ગયો, સડેલું બટેકું આવી ગયો તો આપણે છતાં એને જતું કરીએ કે ભાઈ હશે, ચલો આવડી મોટી કંપનીમાં આપણે નથી. પિક્ચરનો ડાયલોગ છે કે ભાઈ ઇતને બડે દેશમાં છોટી છોટી બાतें તો હોતી રહેતી है. પણ હવે આ છોટી વાતો નથી, આ નાની વાતો નથી, આ ખૂબ મોટી વાત થઈ ગઈ છે અને એટલા માટે જ ક્યાંક કાર્યવાહી કરવા માટે એ અધિકારીઓને ફુરસત તો ઘણી બધી છે પરંતુ જે મલાઈ મળી રહી છે ને એ મલાઈના કારણે આવડી મોટી કંપની ઉપર આ કાર્યવાહી કરવામાં નથી આવતી, સ્પષ્ટ થઈ જાય છે. એક જગ્યાએથી માનો કે પેકેજિંગની કોઈ બેચ નીકળી હોય ને 1 કે 2 વખત એમાં નીકળ્યો તો માનવામાં આવે કે ઠીક છે, ચલો ભાઈ એક બેચમાં ભૂલ થઈ હશે, તમે નોટિસ આપી ફરીથી આવું ન થાય એનું ધ્યાન રાખજો. પરંતુ એ પણ વાત છે એ ફૂડ સેફ્ટી વિભાગ થકી નથી કરવામાં આવી. સાથે સાથે આરોગ્ય વિભાગ જે છે એ પણ ક્યાંક તપાસ કરતું હોય છે સમયાંતરે
આવી મોટી મોટી કંપનીઓમાં ફૂડ વિભાગની સાથે આરોગ્ય વિભાગ પણ કરતું જ હોય છે કે ભાઈ આરોગ્યની દ્રષ્ટિએ ત્યાં જે નિયમો છે તેનું પાલન થાય છે કે તેને નિયમોના પાલનને આધીન ત્યાં પેકેજિંગ થાય છે કે કેમ. કારણ કે નાની મોટી દુકાનોમાં આપણે જોઈએ જિજ્ઞાસા, તો હમણાં તો પ્લાસ્ટિક બંધ કરાવવા ચાની કીટલે જે તો કોઈ કપ આપતું નથી, એટલી બધી તો આમની ઠોસ છે અને બીક છે અધિકારીઓની. પણ આ બીક જે છે ને ટપરીઓ પૂરતી જ સીમિત રહી જાય છે, ચાની કેટલી પૂરતી જ સીમિત રહી જાય છે, પાનના ગલ્લા પૂરતી જ સીમિત રહી જાય છે. આ જ વગ, આ જ ધાક, આ જ ઠોસ અને આ બીક છે ને, જ્યારે આવી કંપનીઓ જ્યારે આવું કરે ને ત્યારે એમની પાસેથી એ બીક, કંપનીઓની બીક આ અધિકારીઓને લાગતી હોય, ત્યાં ઊંધું થઈ જાય છે, ત્યાં સિક્કાની બીજી બાજુ આવી જાય છે. અને બીક એટલા માટે લાગતી હોય છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોની મિલીભગત હોય છે, મલાઈ મળતી હોય છે, અથવા તો ક્યાંક ને ક્યાંક આ કંપનીઓવાળા અધિકારીઓને બદલી હોય, કોઈ ફાઇલ હોય અથવા તો કોઈ પ્રમોશનની વાત હોય તો ક્યાંક એ એક સ્તર ઉપર તેમની વાત મૂકતા હોય છે કે ભાઈ અમારા જિલ્લામાં લઈ આવો, આમ હતું તેમ હતું, અમારે ત્યાં આમ છે તેમ છે. એટલે આ બધી ક્યાંક સાંઠગાંઠના કારણે આવડી મોટી કંપનીઓ ઉપર છે એ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવાતા અને એના કારણે જ આ જે આવી મોટી કંપનીઓ છે એની હિંમત થાય છે. એક વખત નીકળે તો પણ ભલે, બે વખત નીકળે તો પણ ભલે, 3 વખત નીકળે તો પણ ભલે, પણ અમે તો આવી બેન્ચ બનાવતા રહીશું, એમાંથી નીકળશે તો અમારું કોઈ નહીં બગાડી શકે. અને એટલો વિશ્વાસ છે કે ભાઈ આ ગુજરાતમાં વિભાગ મારા છે અને વિભાગને હું કહીશ એમ જ કરશે. અને એટલા કારણે જ આવડી મોટી કંપની ઉપર અત્યારે સુધી 1 વર્ષની અંદર જો 4 જગ્યાએથી ફૂગ નહીં, સડેલું બટેકું નહીં, પરંતુ પેકેજિંગ કરેલા પેકેટમાંથી દેડકો નીકળે, ગરોળી નીકળે, ઉંદર નીકળે, વંદો નીકળે. એટલે જેને જોઈને ચિત્રી ચડે, જેને જોઈને ઉપકો આવી જાય. મેં અગાઉ પણ કહ્યું હતું કે બાલાજી ઉપર આપણે બધા આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ, કારણ કે બાલાજી કંપની એવડી મોટી અને આપણે નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને પણ બાલાજીના ગમે તે પેકેટ હોય, ચેવડો હોય, વેફર હોય, બધું જ ખવડાવીએ છીએ. તેમ છતાં પણ આ કંપની ઉપર કાર્યવાહી ન થાય તો કંપની પહેલા તો મને અધિકારીઓ અને પ્રશાસન ઉપર સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે એવી તો તમને શું બીક છે, અથવા તો એવા તો કયા તમે મિલીભગત કરી છે જેથી કરી અને કંપની ઉપર તમે તમારો ડોળો પણ નથી નાખી શકતા. જી બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. એટલે અધિકારીઓએ ચોક્કસ કોઈ નક્કર કાર્યવાહી કરવી પડશે ને તો જ કદાચ આ બધું આવનાર સમયમાં બંધ થશે. એટલે આશા રાખીએ છીએ કે હવે આ મામલે કાર્યવાહી થાય ને આ સાથે